અહીંયા દોકડા નહીં, પણ દોકડાની બદલે અનાજ અને ફળ આપવાનો વ્યવહાર છે. લઈ લ્યો. બેન, અમે ગામમાં નવા છીએ. કાલે એક બેન આવીને ગયા હતા. એ કહેતા હતા કે આ ગામની પ્રથા છે કે બાળકને પહેલા પૂજ્યશ્રીના આશીર્વાદ માટે એમની પાસે લઈ જવાનું છે. તો પૂજ્યશ્રીનું ઘર ક્યાં આવ્યું છે એ કહેશો? અહીંયાથી સીધા જઈને ડાબી બાજુ વળી જજો. ત્યાં જઈને કોઈને પણ પૂછશો ને તો છેક ઘર સુધી મૂકી આવશે. ઉભા રહો બેન. આ જો, આ ફૂલ છે. જો આની પર હું આમ પગ અડાડું અને એની ઉપર આમ પગ મૂકી દઉં તો તમને કેવી લાગણી થાય છે? બિચારું ફૂલ કચડાઈ ગયું. પૂજ્યશ્રી તમારા બાળકને આ રીતે જ આશીર્વાદ આપશે. શું તમારા બાળકને આ રીતે કોઈના પગ નીચે તમે આમ જોઈ શકશો? એના કપાળ પર અંગૂઠો મૂકશે તો બાળકનો શ્વાસ રૂંધાશે. એ તમે સહન કરી શકશો? આ ખોટી પ્રથા પૂજ્યશ્રીએ પોતે શરૂ કરી છે. માણસને ભગવાન ના બનાવશો. આ મહાદેવનું મંદિર છે. તમારા બાળકને આમની પાસે લઈ જાઓ આશીર્વાદ માટે. મહાદેવ ભોળા છે. એમના આશીર્વાદ તમને ફળશે. માણેકબેન, પૂજ્યશ્રીને ખબર પડશે ને કે તમે આ લોકોને અવળા માર્ગે દોરો છો તો તમારા માટે હારું નહીં થાય. અવળા માર્ગે નહીં, સવળા માર્ગે મોકલું છું. બેનની વાત સાચી છે. નાના અમથા બાળકને કોઈના પગ નીચે મૂકવું એના કરતા મહાદેવના દર્શનો કરાવું. હાલો.